મારું નામ શ્રીમુજ કન્યા પ્રાથમિક શાળા છે. અમારા પ્રયોગનું નામ દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થ છે. અમે આ જે પ્રોજેક્ટ બનાવ્યો છે તેમાં આ દ્રાવ્ય પદાર્થો છે અને આ અદ્રાવ્ય પદાર્થો છે. તેમાં અમે ખાંડ, ધોવાનો સોડા, મીઠું, પથ્થર, ખીલી અને માટી લીધી છે. તમે કહી શકો છો કે અમે થોડી ખાંડ નાખીશું તે દ્રાવ્ય છે કે અદ્રાવ્ય? તે દ્રાવ્ય છે. અને આ ગ્લાસમાં અમે એક પથ્થર નાખીશું તે દ્રાવ્ય છે કે અદ્રાવ્ય એ તમે કહી શકો છો. આ પથ્થર અદ્રાવ્ય છે. કેવી રીતે ખબર પડે અદ્રાવ્ય છે? તે ઓગળતું નથી. તમે જોશો કે કેટલાક પદાર્થો પાણીમાં સંપૂર્ણ અદ્રશ્ય થઈ ગયા છે અથવા તે ઓગળી ગયા છે. આ પદાર્થને આપણે દ્રાવ્ય પદાર્થ કહીશું. અને અન્ય પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી. ઘણા સમય સુધી પાત્રમાં હલાવાથી પણ તે